લખેલું છે 21 અને એની સામે આમાં 21 નિવારણ. બરાબર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું આપત્તિમાં કેવી છે. કેમ છે ન્યુટ્રિશન પર કેવું છે, વૈશ્વિક જે સમસ્યાઓ અને નિવારણ પર કેવું છે. પછી આ કારકિર્દી છે તો એ આપણી આસપાસ જુદા જુદા પ્રોફેશનલ છે ને કે મલ્ટીપર્પઝ ગેમ છે. એવું નથી કે ખાલી એક જ યુઝ થઈ શકે. એનો ફ્લેશ કાર્ડ હોવા પડે. પ્લેયર 1 અને પ્લેયર આઇટમ ચાલુ થાય છે એટલે હોફ ઓર હળદર છે. બરાબર. હવે જે મેં કીધું ફ્લેશ કાર્ડની વાત છે તો નાના ઉંમરના બાળકો હોય તો એમને આ ફ્લેશ કાર્ડ થઈ જાય. તો પ્લેયર નંબર 4 પર જશે અને આમાંથી 4 નંબરનું કાર્ડ જોશે. 4 નંબરનું કાર્ડ છે કે જે ક્લાઇમેટ ફ્રેન્ડલી વૃક્ષો વાવો, પ્લાસ્ટિક ઘટાડો, કચરાનું વ્યવસ્થાપન. તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે મળીને આ ગેમ ડેવલપ કરે છે. 3 જેવું જોવા મળશે ને એક બાજુ ગ્રીનરી ક્લાઇમેટ ફ્રેન્ડલી એક્ટિવિટી. બાવન કાર્ડ છે, 20 સ્ક્રીન હશે ત્યાં મારે આ સ્ટાર એટલે હવે મારી પાસે જે કાર્ડ આવે એ મારે એવી રીતના જ આ પેટર્ન કરવું. હવે આ ગેમમાં શું શીખવા મળે છે, એક તો બધાને બધા પ્રોફેશન વિશે માહિતી મળે. ટોટલ 54 આપણી આસપાસ સમાજમાં જે વ્યક્તિઓ છે એનું નામ શું છે, શિક્ષકથી લઈને 7 બાળકો એક સાથે આ ગેમ રમી શકે. અને એની સામે અહીંયા અંતરિક્ષ. બરાબર. હું પહેલો વારો લઉં છું એટલે હું હવે ચેક કરીશ કે મારી કેટલા સ્ટેપ ચાલવા મળશે. 10 ને 4 14 ને 6 20 તો ખરી, પણ હું કરતો અહીંયા બરાબર એમને છે ને એક કોમ્પિટિટિવનેસની ભાવના એવી આવી જાય કે આ તો ફટાફટ કરે છે. મારા કાગળ શરૂઆતમાં તો બધા બાળકો કાગળની પેન લઈને જ તો આવું છું અને એમની એક ટુકડી મારી દઉં ને તો આની અહીંયા જેટલી